આણંદ જિલ્લામાં ઉત્તરાયણ પૂર્વે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। આ જ સંદર્ભમાં આણંદ એસઓજીને આજે મોટી સફળતા મળી। સામરખા નજીકથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વિશાળ જથ્થો ઝડપી પાડતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો છે। આણંદ એસઓજીની ટીમે બાતમીને આધારે ચાલકુ પગલું ભરી સામરખા વિસ્તારમાં આવેલ એક નાનકડા ગોડાઉનમાં દરોડો પાડ્યો। અહીંથી કુલ 240 પીરીકા પ્રતિબંધિત ચાઇનીઝ દોરી મળી આવી હતી, જે છૂટકમાં ગેરકાયદેસર રીતે વેચાતી હોવાનું સામે આવ્યું છે। સંગીન મામલાને ધ્યાનમાં લઈ એસઓજીએ રશીદ દેવાન નામના ઇસમને ઝડપી પાડ્યો અને તેના વિરુદ્ધ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉત્તરાયણ નજીક આવતા ચાઇનીઝ દોરીનો ગેરકાયદેસર વેપાર વધતો હોવાની આ કાર્યવાહી મહત્વપૂર્ણ ગણાઈ રહી છે। પોલીસે જણાવ્યું કે આવી પ્રતિબંધિત દોરી માનવજીવન માટે જોખમી છે અને તેના વેચાણ ઉપર સંપૂર્ણ પ્રતિબંધ હોવા છતાં અનેક જગ્યાએ છુપાઈને વેપાર થતો હોવાની માહિતી મળી રહી છે। આણંદ એસઓજી દ્વારા આગળ પણ આવા ગેરકાયદેસર કારોબારનો કડક પગલાં લેવા માટે ખાસ ડ્રાઈવ ચાલુ રાખવામાં આવી। આ કાર્યવાહીથી આણંદ જિલ્લાના લોકોને પણ રાહતની લાગણી જોવા મળી રહી છે, કારણ કે પ્રતિબંધિત દોરીને કારણે દર વર્ષે અનેક જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે।